નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના મક્કરપુરા વિસ્તારમાંથી ચોરીની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં આવેલી ગ્રીન પાર્ક સોસાયટીમાં તસ્કરોની ટોળકીએ એક સાથે 5 જેટલા મકાનોના તાળા તોડતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. મક્કરપુરાની ગ્રીન પાર્ક સોસાયટીમાં શુક્રવારની મોડી રાત્રે તસ્કરોએ આતંક મચાવ્યો હતો. રાત્રિના 2:30 વાગ્યાની આસપાસ તસ્કરોની આ ટોળકી સોસાયટીમાં પ્રવેશી હતી. સોસાયટીના સીસીટીવી ફૂટેજમાં 5 જેટલા તસ્કરો શંકાસ્પદ હાલતમાં હથિયારો સાથે હરતા ફરતા જોવા મળી રહ્યા છે. તસ્કરોએ સોસાયટીના અલગ અલગ 5 મકાનોને નિશાન બનાવી તેના તાળા તોડ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ ચોરો બાજુમાં જ આવેલી એસઆરપી ગ્રુપ 9ની કમ્પાઉન્ડ વોલ ઓળંગીને સોસાયટીમાં દાખલ થયા હતા. અંદાજે 1 કલાક સુધી સોસાયટીમાં રેકી અને ચોરી કર્યા બાદ તેઓ સુગંધ સોસાયટી તરફની દિવાલ કૂદીને અંધારામાં ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. શુક્રવારની રાત્રે લગભગ 2:30 વાગ્યાના આસપાસ 3 માણસો અમારી સોસાયટીમાં એસઆરપીના દિવાલ ઓળંગીને સોસાયટીમાં ઘૂસ્યા હતા. સોસાયટીમાં આવ્યા પછી લગભગ 3 થી 4 ઘરમાં રેકી કરી અને 1 કલાક સોસાયટીના અંદર નીકળ્યા પછી એ સુસંગની દિવાલ ઓળંગીને એ લોકો ભાગી ગયા. અત્રે ઉલ્લેખનીય છે કે એક જ રાતમાં 5 ઘરોના તાળા તૂટતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં જ મક્કરપુરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે આ શાતિર ચોર ટોળકીને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.